સીમાડા વિસ્તારનો એક બનાવ સામે આવ્યો છે, જ્યાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગને લઈ સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. સરથાણા કાપોદ્રા વિસ્તારની ફાયરની ટીમને જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી, જેમાં 5 કામદારોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ ન હતી. સુરત શહેરમાં છાશવારે આગના બનાવો સામે આવતા હોય છે અને આગના બનાવ અટકવાનું નામ લેતા નથી. ત્યાં આજે સવારે ફરી એક આગનો બનાવ સામે આવ્યો છે. આજે સવારે સીમાડા ગામ પાસે કેમિકલના ગોડાઉનમાં આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આ આગને લઈને સ્થાનિક લોકોમાં ભાગદોડનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં સરથાણા કાપોદ્રા વિસ્તારની ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે સીમાડા વિસ્તારનો બનાવ સામે આવ્યો છે, જ્યાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગને લઈને સ્થાનિક લોકોમાં ભાગદોડ પણ મચી જવા પામી હતી. આ આગના બનાવમાં 5 કામદારોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ ન હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.